સુંદર અક્ષરનું મહત્ત્વ. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે, એવું ગાંધીજી કહેતા હતા. સુંદર અક્ષર કોને ન ગમે? સુંદર અક્ષરે લખાયેલું લખાણ વાંચવું સૌને ગમે છે. ગડબડિયા અને ઝીણા અક્ષરે લખેલું લખાણ વાંચવાનો સૌને કંટાળો આવે છે. દરેક વિદ્યાર્થીના સારા અક્ષર કેમ નથી હોતા? નાના બાળકોને બારાક્ષરી કે એબીસીડી લખવાની પ્રેક્ટિસ કરાવવી જોઈએ. દરેક અક્ષરનો ચોક્કસ મરોડ હોય છે, તે સમજાવી લખવાની સાચી રીત શીખવવી જોઈએ. ડબલ લાઇન કે 4 લાઇનની નોટમાં લખવાની પ્રેક્ટિસ કરાવવી જોઈએ. સારા અક્ષરોનું મહત્ત્વ બાળપણથી જ સમજાવવું જોઈએ. અક્ષરમાં સુધારો કરવા સુલેખનની સ્પર્ધાઓ રાખી પ્રોત્સાહન ઇનામ આપવા જોઈએ. સુંદર અક્ષરોનું પ્રદર્શન પણ ગોઠવવું જોઈએ. એકવાર સુંદર અક્ષરે લખવાની ટેવ પડશે તો તે જીવનભર ટકશે. આથી આપણે પણ સુંદર અક્ષરે જ લખવાનો દ્રઢ સંકલ્પ કરીએ. સુંદર અક્ષરનું વિશેષ મહત્ત્વ છે. વ્યક્તિનો પરિચય તેના સુંદર અક્ષરથી થાય છે. જેના અક્ષર સારા તે બધી બાબતોમાં વ્યવસ્થિત હોય છે. દરેક કામમાં ચોકસાઈ રાખતો હોય છે. તેથી જ કહેવાય છે ને કે સુંદર અક્ષર એ હાથનું ઘરેણું છે.